તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કહેવું છે કે ચૈતરભાઈની ટીમ સાથે આવ્યા હતા, મીડિયા સમક્ષ આવ્યા હતા, એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને 75 લાખની વાત એને મેં ના પાડી, એ વાત એ ખોટી છે એમ. પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે અમને જે વાત કરી તે વાત સાચી, એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે. અને એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે, આની તપાસ પણ કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને કે ડરાવીને ધમકાવીને કંઈક ખોટને હેરાન કરતા હોય તો એ મારી ફરજ છે. એ આજે પણ એમને વાત કરી, પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા અને અહીંયા એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે 75 લાખની વાત કરી મનસુખભાઈને નીલભાઈ રાવની, તો એમને કે એ વાત ખોટી છે, એ વાત તદ્દન ખોટી છે. એટલે કલેક્ટર ઓફિસમાં ની વાત થઈ નથી એવું એમને કહેવું છે.